તો અમારી ગટ્ટુ નાઈને તો એ આંજણ ન લગાવવા દે. પરાણે મારી મમ્મી એને આંજણ લગાડી દીધું ને પછી મને કે હાલ મમ્મા હું બેડને ધક્કો મરાવરાવું, કામ કરાવરાવે ને પછી એના નાટક તો જો તમે. અને બપોર થઈ ગયું હતું ને મને લાગી હતી ભૂખ, તો પપ્પા મારા આટલું દાલ પકવાન લાવ્યા, ખાઈ લીધું ને તા વરસાદી વાતાવરણ થઈ ગયું. તા થોડી જ વાર જોઈને તો ધડ બડાટી વરસાદ ચાલુ થઈ ગયો. તમારા ગામમાં વરસાદ છે કે નહીં મને કહેજો. અને મારા પપ્પા તો જો ત્યાં નાતા હતા અને વીજળી જોરદારની પડતી હતી અને પાવર વયો ગયો હતો ને હરી સાઈડ ઉપરથી આવી ગયા ને આજ હતો ફાધર ડે. તો ગટ્ટુએ હરીને કીધું કે હેપી ફાધર ડે. પછી પાછું એને ગિફ્ટ એ માંગ્યું કે પાપા મારું ગિફ્ટ બોલો લ્યો. અને વળી પાછી એની પાપાને એના ખોળામાં હોવા દે, હું એના ખોળામાં હું તો મને ધક્કો મારીને કાઢી મૂકે. અને અમારે જવાનું હતું મોટા વરા સાહેબ ઓપનિંગમાં, તો અમારા બેનને આવવાનું હતું. તો જો મસ્ત મજાના તૈયાર થઈને નીકળી ગયા હતા, પણ ટ્રાફિકના લીધે બહુ લેટ થઈ ગયું જવામાં. ત્યાં 1 કલાક તો રસ્તામાં જ થઈ, કેમ કે વરસાદના લીધે પાણી ઠેકાણ ભરાઈ ગયા હતા અને પહોંચી ગયા સીધા મોટા વરાછા. જો આપણે આ ઓક્સિજનમાં જવાનું છે, ત્યાં હોસ્પિટલ છે, તમારે જવું હોય હોસ્પિટલ, હાડકા ભાંગે તો જાજો, કેમ કે એને હાડકાનું છે ઓપરેશન કરી દે તમને. અને ડૉક્ટરે આપને બુકે આપી દીધું ને ગિફ્ટ પણ આપ્યું, ફોટા પાડીને પછી આખું હોસ્પિટલ મેં વિઝિટ કર્યું ને થોડી વાર બેઠી કે તમે ડિનર કરીને જાજો. પણ આપણી પાસે એટલો બધો ટાઈમ નહોતો, ગટ્ટુ હારે હતું તો પાછા વયા ગયા ઘરે. એને આટલું બબલ ગામ લીધું ને અમે જમીને હું ને હરી 2 વ્હીલ લઈને ગયા વરસાદના વાઇબ લેતા. અને બધા ફ્રેન્ડ ભેગા થઈ ગયા. શું તમારા ગામમાં વરસાદ છે કે નહીં હોય તો કહેજો. ને ફૂલ વ્લોગ જોઈએ તો મારી ચેનલમાં આવી ગયો છે, લાઇક શેર સબસ્ક્રાઈબ.